નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। લોકસભા ઇલેક્શનનું રિઝલ્ટ જાહેર થાય એના પહેલાં એક જ દિવસ પહેલાં ફાઇનલી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી પ્રિલિમ્સ ક્લાસ 1-2ની જે ભરતી પરીક્ષા લેવાઈ હતી તેનું પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। જી હા દોસ્તો, તમારું પણ જો આ લિસ્ટમાં નામ હોય તો પહેલાંથી જ કોંગ્રેચ્યુલેશન। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જીપીએસસી રિલેટેડ આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી ફ્રીમાં જોઈન કરી લેજો। બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ચલો આગળ વાત કરીએ દોસ્તો। તો સ્ક્રીન પર જે પ્રમાણે જોઈ શકો છો, જાહેર સેવા આયોગ તરફથી નોટિફિકેશન ડાઉનલોડ કરેલ છે। પ્રોવિઝનલ રિઝલ્ટ માટેની જાહેરાત ક્રમાંક 47, જાહેરાત વર્ષ 2023-24। આ ભરતી માટે જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે, રિઝલ્ટ જાહેર થતાં કુલ 9,951 એટલે કે અંદાજિત 10,000 ઉમેદવારો એવા છે કે જે ડિક્લેર થયા છે પ્રોવિઝનલી ક્વોલિફાઈડ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ પ્રિલિમ્સ એક્ઝામ કન્ડક્ટેડ બાય ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન। ફાઇનલી લિસ્ટ આવી ગયું છે। 7 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવાઈ હતી। दोस्तों આગળ વાત કરીએ કટ ઓફની, તો જનરલ કેટેગરીમાં મેલ ફિમેલમાં 168.55 અને 161.29 પર કટ ઓફ અટક્યું છે। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મેલ ફિમેલ અનુક્રમે 168.55 જ્યારે 161.29 મહિલાઓનું, એસસીબીસી મેલ 168.55 જ્યારે ફિમેલ 161.29, એસસી કેટેગરીમાં મેલ 168.55 161.29 ફિમેલનું, એસટીમાં 160.27 જ્યારે ફિમેલ 144.66 કટ ઓફ રહેશે। તો જે પણ ઉમેદવારોના લિસ્ટમાં નામ છે, કોંગ્રેચ્યુલેશન, તમામના રોલ નંબર લખવામાં આવ્યા છે, એકવાર જરૂરથી ચેક કરી લેવા વિનંતી। 64 પેજની આ પીડીએફ છે। જે પણ ઉમેદવારોને માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।